હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, આનંદમાં હશો અને ખુશ હશો. તો આપણી સવાર પડી ગઈ હતી. તો જસ્ટ હું અત્યારે થોડીક વાર પહેલાં જ ઉઠ્યો હતો. તો સવારના વાગ્યા હતા લગભગ 6 આડે અને હું સવારમાં ગયો હતો થોડીક વાર ક્રિકેટ રમવા. ક્રિકેટ રમીને આવીને હું ફ્રેશ થયો, નાહી લીધું, બ્રશ કરી લીધું, બધું કરી લીધું. પછી મેં પીધો થોડોક ચા. ચા પીને હું પછી બનાવું છું અત્યારે વ્લોગ. ચા નાસ્તો કરી લીધો હતો એટલે મેં કીધું વ્લોગ બની નાખું. તો વ્લોગ આગળ ચાલુ રાખું છું. તો અત્યારે હું બેઠો છું, અત્યારે કાંઈ કામ જ નહોતું, ફ્રી હતો સાવ. તો મેં કીધું લાવ વ્લોગ એક બનાવી લઉં અત્યારે, કે મૂક્યો નહોતો હમણાં એક દિવસ થયા, કાલે નહોતો મૂક્યો. તો આજે મેં કીધું વ્લોગ અત્યારે ઉતાર લઉં. પછી હું કહું તમને કે હું શું શું કરું છું આગળ. તો સાથે જોડાયા રહો મારા વ્લોગની ચેનલમાં. તો તમે મને સપોર્ટ કરી દેજો નાનો ભાઈ સમજીને. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. હું નાસ્તો કરવા બેસી ગયો તો તમને બતાવું કે નાસ્તામાં હું શું શું કરું છું. રોજ અલગ અલગ હોય સવારમાં. તો આજે છે રોટલો, માખણ અને ચા. તો તમને બતાવો રોટલો, માખણ અને ચા. આ રોટલો છે, આ માખણ છે ને ચા છે. તો મેં મગવી લીધી એક વોચ ઓનલાઈન. તે વોચ અત્યારે આવી ગઈ છે. તો તમને બતાવું મારી વોચ. તો કેવી લાગે તમે બધા કહેજો. તો આ છે મારી વોચ. આ છે વોચ અરમાની એક્સચેન્જની છે. કેવી લાગી કોમેન્ટમાં જણાવજો તમે. તો આ વોચ મેં લીધી હતી મારા ભાઈના મેરેજ હમણાં ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો મેં આ વોચ લીધી હતી 1500 રૂપિયામાં. 1499 રૂપિયા હતા. તો 1500 રૂપિયા મેં લીધી હતી ફ્લિપકાર્ટમાં ઓનલાઈન. તો આ ઘડિયાળ કેવી લાગી તમે જણાવજો કોમેન્ટમાં. તો તમે જોઈ શકો છો આ જ છે જે મેં ઓનલાઈન મગવેલી હતી ઘડિયાળ. તો આવી ગઈ છે મારી ઘડિયાળ ઓનલાઈન મગવેલી હતી તે. તમે જોઈ શકો છો રબરનો બેલ્ટ છે, અરમાની એક્સચેન્જ લખેલું છે આમાં. તો આ છે મારી ઘડિયાળ જે નવી મેં મગવેલી હતી હમણાં થોડીક વાર પહેલાં. તો આ મેં લીધી હતી લગ્ન માટે પહેરવા. તો અત્યારે હું ચાલુમાં પહેરી નાખીશ. તો લગ્ન માટે આપણે બીજી લઈ લઈશું. અત્યારે આપણે પહેરી નાખશું આ ચાલુમાં. તો ગાઈસ મેં અત્યારે વોચ પહેરી લીધી હતી. તો આ છે તે વોચ. કેવી લાગી તમે જણાવજો. કેમ કે મેં આ લીધી હતી મેરેજ માટે. તો અત્યારે મેં પહેરેલી છે. તો મેરેજમાં અત્યારે આ જ પહેરીશું. તો અત્યારે પાછી મૂકી દઈશું આપણે ઘડિયાળ, કેમ કે મેરેજમાં પહેરવાની છે. જો આપણે ગમશે તો બીજી મગવી લેશું. નકર ચાલુમાં પહેરવી હશે તો ચાલુમાં પહેરશું, નકર આપણે પહેરશું મેરેજમાં ડાયરેક્ટ.